आया है वो अपने जो 47 के डेवलप्ड कंट्री के तौर पे डेवलप होने का प्रधानमंत्री जी ने जो संकल्प लिया है और देश को दिशा दर्शन कर रहे हैं, उसी कड़ी में ये बजट बहुत महत्व का पड़ाव रखता है। गुजरात में किस तरह के फायदे लग रहे हैं आपको, कौन कौन से सेक्टर में? गुजरात नहीं, पूरे भारत के लिए बहुत सारे फायदे भी है। हमारे यहाँ जो जामनगर के अंदर वर्ल्ड ट्रेडिशनल मेडिकल सेंटर है, मेडिसिन सेंटर है, वहां पर हर देश की ट्रेडिशनल मेडिसिन का रिसर्च और उसका उपयोग के साथ के आयुर्वेद को भी जोड़ा गया है। वहां पर भी आयुर्वेद के लिए बहुत सारी व्यवस्थाएं इस बजट में रखी गई है। केंद्रीय नाણામંત્રી નિર્મલા સીતારામને બજેટ રજૂ કરી દીધું છે ત્યારે સુરત જે ટેક્સટાઇલ સિટી છે એને માટે આ બજેટમાં ટેક્સટાઇલ સેક્ટર માટે આ બજેટમાં શું છે અને એમએસએમઈ માટે શું છે એ જાણવાનો પ્રયાસ કરીએ। આશીષભાઈ ગુજરાતી આપણી સાથે છે। આશીષભાઈ, ટેક્સટાઇલ માટે શું છે? ટેક્સટાઇલ માટે એ લોકો જે મેગા ટેક્સટાઇલ પાર્કની અનાઉન્સમેન્ટ કરી છે જેમાં ટેકનિકલ ટેક્સટાઇલને વધારે ગ્રોથ આપવામાં એક આવકાર્ય છે અને એમએસએમઈ ગ્રોથ ફંડમાં એ લોકોએ 10,000 કરોડનું જે બજેટ ફાળવ્યું છે તો એમાં એમએસએમઈમાં આપણા ટેક્સટાઇલના મોટેભાગના યુનિટ એમએસએમઈ છે તો એમાં એનો ફાયદો મળશે। અને બીજું કે એ લોકોએ જે સ્પોર્ટ્સ ગુડ્સનું મેન્યુફેક્ચરિંગ પર જે જોર આપ્યું છે એ સ્પોર્ટ્સ ગુડ્સમાં બી ટેક્સટાઇલનો બહુ મોટો ફાળો છે તો એનાથી ટેક્સટાઇલને ફાયદો થશે। અને એક એ લોકોએ બીજું કહ્યું છે કે ભાઈ જેટલા બી ઇન્ડસ્ટ્રી કોરિડોર છે તો એને એ ઇન્ડસ્ટ્રીમાં એ ક્લસ્ટરમાં જે કંઈ બી એની સ્પેશિયાલિટી છે તો એને લગતી યુનિવર્સિટીનું એ લોકોએ એનાઉન્સમેન્ટ કરી છે એ આવકાર્ય છે। અને જે નેશનલ ફાઇબર મિશનની જાહેરાત કરી છે જેમાં એમએમએફ ફાઇબર અને નેશનલ ફાઇબર એ આપણી જે ઇમ્પોર્ટની ડિપેન્ડન્સી છે એ ઓછી થાય એના માટેની સ્કીમ અને ખાસ કરીને જે ક્લસ્ટર એ લોકો સ્કીમ અનાઉન્સ કરવાના છે જેમાં એમ્પ્લોયમેન્ટ ટેક્સટાઇલમાં તો એ સ્કીમ એવું લાગે છે કે જે ટફ સ્કીમ બંધ થઈ ગયેલી એના લાઈન પર બીજી ક્લસ્ટર બેઝડ ઇન્સેન્ટિવ સ્કીમ આવશે તો આ બધા ટેક્સટાઇલ માટેના સારા એવા પગલાં છે। અને એવું લાગે છે કે અત્યારે જે એફટીએ થઈ રહ્યા છે આપણે દરેક કન્ટ્રીમાં તો એ એફટીએને કેપિટલાઇઝ કરવા માટે આ બધા પગલાં કામ કરશે। પરંતુ એમને એક સ્પેસિફિકલી ભાઈ આપણે એક્સપોર્ટ પ્રિપેર્ડનેસ દરેકે દરેક ક્લસ્ટર એમાં ટેક્સટાઇલનું ક્લસ્ટર હોય કે બીજા કોઈ સેક્ટર તો એને 2 જણાને બહાર ઉભા રાખ્યા છે એને લઈ જાહેરાત કરવાની હતી પરંતુ આમાં મોટે ભાગનું અનાઉન્સ થઈ જાય તો એમને પરંતુ 2 લાઈન બોલવાની છે। ખાદીને લઈને પણ જાય હા, એ ખાદી જે છે જે મહાત્મા ગાંધી ખાદી યોજના છે જેમાં ખાદી અને હેન્ડલૂમ તો એ ખાદી આપણા જેટલા બી આર્ટિશિયન જે છે હેન્ડલૂમ વર્કર છે અને હેન્ડીક્રાફ્ટના જે મેન્યુફેક્ચર છે એના પ્રોત્સાહન માટે બી એ લોકોએ સ્કીમ અનાઉન્સ કરી તો એ પણ અપનાવી છે। અને બીજું કે એ લોકોએ જે કહ્યું છે કે ભાઈ ઓવરઓલ ફાર્મરની એગ્રીકલ્ચર ઇન્કમ અને બીજા બધા જે હાઈ વેલ્યુ પ્રોડક્ટ જેમ કે સેન્ડલવુડ છે, કાજુ છે, પછી નારિયેળ છે તો એ શું છે કે ડાયરેક્ટલી ફાર્મરની ઇન્કમથી અમારું ટેક્સટાઇલની ખપત બહુ વધે છે। ફાર્મરની ઇન્કમ વધે એટલે ટેક્સટાઇલની ખપત વધે એ ઇનડાયરેક્ટ ચોક્કસપણે ટેક્સટાઇલ માટે એક ફાયદાકારક આશાકારક બજેટ છે એવી અપેક્ષા ટેક્સટાઇલ રાખી રહ્યા આપણે વિવિધ ઉદ્યોગની વાત કરીએ હિસાબે કદાચ જે જ્ઞાન બહારથી થાય છે આજે જ્ઞાન જે કી રો મટીરિયલ છે વિવિધ દિવસો તો તેની પર કોઈ પણ ડ્યુટીની જાહેરાત થઈ નથી જે ઘણી ખુશીની વાત છે। એટલે એ પણ કહેવાય ઓકે રોલ બજેટ જે સેક્ટર માટે
જામીન જ્વેલરી સેક્ટર માટે અમે બજેટમાં રજૂઆત કરી હતી કે ડાયમંડ અને જે ડાયમંડ ઉદ્યોગ અત્યારે અને લેપટોપ જે અત્યારે સ્ટાર્ટઅપ છે એમાં કોઈ ખોટી જાહેરાત કરવામાં આવે કે જે એક્સપોર્ટ છે એ એક્સપોર્ટ પણ અત્યારે જો કદાચ ટેરિફને કારણે પ્રભાવિત થયો છે અને અગાઉ જ્યારે ડ્યુટી માટે ગોલ્ડ અને સિલ્વરની ડ્યુટી જે ઘટાડવા માટેની અમારી માંગણી હતી કે જો ગોલ્ડ અને સિલ્વર જે અત્યારે અનવોલન્ટાઇલ છે અને આજે તમે જોયું હશે કે ગોલ્ડ અને સિલ્વરમાં જે વોલન્ટાઇલ બજાર થયું છે એને કારણે અમારું ઇન્ડસ્ટ્રી પ્રભાવિત થઈ છે તો તેમાં પણ એક મોટી જાહેરાત કરવામાં આવે તો અમારી ઇન્ડસ્ટ્રીને એમાં બૂસ્ટ આપશે અને જે નાના કારીગર વર્ગ છે લેબર વર્ગ છે એમાં પણ કદાચ અમને એમાં ફાયદો થતો કે જે નાના કારીગર વર્ગ છે એમાં જો ઇન્ડસ્ટ્રીમાં કદાચ કામનો ભારણ આવશે તો નાના કારીગર વર્ગને એનો સીધો લાભ મળશે પણ અત્યારે ડ્યુટીમાં કે ડાયમંડ ઉદ્યોગમાં કોઈ પણ જાતની જાહેરાત કરવામાં આવી નથી આ પણ ફ્યુચર્સમાં જે ફ્યુચર માટે જે સીટ દ્વારા જે ટેક્સ ભારણ છે એ થોડું વધારવામાં આવ્યું છે એનાથી કદાચ ગોલ્ડ અને સિલ્વર સ્ટેબલ થાય તો નવાઈ નહીં જેમેન જ્વેલરી સેક્ટર માટે કોઈ જાહેરાત નથી એની માટે અત્યારે અમે કહી શકીએ કે આ બજેટ અમારા ઇન્ડસ્ટ્રી કે ડાયમંડ ઇન્ડસ્ટ્રી કે જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે કોઈ પણ જાતનું જાહેરાત વગરનું બજેટ કહી શકાય ચોક્કસ અમારા માટે બજેટ રજૂ થાય એટલે સૌની નજર ટેક્સેશન ઉપર, ટેક્સ ઉપર, આવકવેરાની મર્યાદા ઉપર હોય છે. ત્યારે આ બજેટમાં ટેક્સેશનની કેવી હાલત છે, શું રજૂ થયું છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. સાહેબ, ઓવરઓલ બજેટમાં ટેક્સેશનને લઈને શું છે? ટેક્સેશન સ્પેસિફિક વાત કરું જે પાર્ટ 2 માં કવર થયું છે તો એમાં ડાયરેક્ટ ટેક્સ, ઇનડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સમાં ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સમાં એમને બહુ બધા વેલકમ મૂવ લાવ્યા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે એક્ઝમ્પશન લિમિટ હતી ઓલરેડી લાસ્ટ બજેટમાં 12 લાખ કરી હતી તો આ વખતે એમાં એક્સ્ટ્રા કંઈ એક્સપેક્ટેડ હતું જ બી નહીં અને જે વેલકમ છે. એના સિવાય જે પ્રોસિજરલ ચેન્જ લાવી છે એ બહુ વેલકમ છે. એમાંથી ઇન્કમ ટેક્સ એક્ટની વાત કરીએ, ઇન્કમ ટેક્સ એક્ટ રિલેટેડ રૂલ્સ એ શોર્ટ ટર્મમાં નોટિફાઈ કરવાના છે અને ઇન્કમ ટેક્સ અને જે રિટર્ન ફાઇલિંગ છે જે ઇઝી કરવાના છે, જે વેલકમ મૂવ છે. આના સિવાય સેકન્ડ વાત કરીએ ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ ઇન્કમ ટેક્સ રિટર્ન, જે અત્યાર સુધીની 2 ડ્યુ ડેટ હતી એ 3 પાર્ટમાં કરી છે. તો ઓવરઓલ અમારા જે સીએ છે જેનું કામનું ભારણ ઓછું થશે. ટીડીએસ રિલેટેડ બહુ બધા એમને ચેન્જીસ લાવ્યા છે જે વેલકમ મૂવ છે. ટીડીએસમાં સ્પેસિફિક વાત કરીએ તો જે રેટ ડિક્રીઝ કર્યો છે એમને, જ્યારે કોઈ બી માણસ ફોરેન ટ્રીપ ઉપર જાય છે અથવા એજ્યુકેશન અથવા હેલ્થ માટે જાય છે, જો અત્યાર સુધી 5% TCS કટ થતો હતો જે ડિક્રીઝ કરીને 2% થયો છે. તો ઓવરઓલ પૈસા જે લોકોના 1 વર્ષ સુધી કે 1.5 વર્ષ સુધી બ્લોક થતા હતા એ નહીં થાય. એના સિવાય TCSની વાત કરીએ તો આપણે જ્યારે પ્રોપર્ટી સેલ કરીએ છીએ તો આપણે એનઆરઆઈને જ્યારે પ્રોપર્ટી સેલ કરીએ છીએ ને ત્યારે એમનો TDS કટ કરીને ભરવાનો હોય છે ગવર્મેન્ટ. જેના માટે સ્પેસિફિક એક ટ્રાન્ઝેક્શન માટે વ્યક્તિએ 10 નંબર અલગથી લેવો પડતો હતો, જે હવે એમાંથી પાન બેઝ કરી દીધો છે. તો એ પ્રોસિજર ચેન્જ સારું પડશે, લોકોને ઇઝી પાન બેઝ એ રિટર્ન ફાઇલ કરી શકશે. આ બધી વાત થઈ આપણે ડાયરેક્ટ ટેક્સની વાત થઈ છે. ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરીએ એમાં કસ્ટમમાં બહુ બધા એમને રેટ્સ, ડ્યુટીઝ, કસ્ટમ ડ્યુટીઝ રેટ જે 0 કર્યા છે વેલકમ છે. એમાં વાત કરીએ તો કેન્સર રિલેટેડ જે મેડિસિન છે, લિથિયમ બેટરી રિલેટેડ છે, સોલર રિલેટેડ જે ઇમ્પોર્ટ છે, તો આ બધામાં કસ્ટમ ડ્યુટી એમને 0 કરી છે જે વેલકમ મૂવ છે. અને એના સિવાયની આપણે વાત કરીએ કે પ્રોસિજર રિલેટેડ જ્યારે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે ગવર્મેન્ટની અલગ અલગ એજન્સીઓ માટે આપણે અપ્રુવલ છે જે હવે એ લોકો ચેન્જ કરીને સિંગલ વિન્ડો બેઝ, AI બેઝ સિંગલ વિન્ડો બનાવવા જઈ રહ્યા છે શોર્ટ ટાઈમમાં. અને એક સિંગલ વિન્ડો ઉપરથી જ તમને બધી એજન્સીઓની તમને જે અપ્રુવલ જોતી છે એ મળી જશે. તો કહેવાય ને કે એક્સપોર્ટ ઇઝી થશે, ઇઝ ઓફ એક્સપોર્ટ થઈ જશે, જે વેલકમ છે. ઓવરઓલ એક સામાન્ય માણસ માટે બજેટમાં શું? ઓવરઓલ વાત કરીએ આપણે તો દરેક વ્યક્તિ માટે કંઈનું કંઈ છુપાયેલું છે. આપણે દરેક વ્યક્તિ આ બજેટમાં અમને દરેક વ્યક્તિ માટે એમને કંઈનું, જેમ કે MSME ની વાત કરીએ તો MSME માટે બી સ્પેસિફિક બહુ બધા ચેન્જીસ અને ફંડ અલોકેટ કર્યા છે. મહિલાઓ માટે બી એમને ફંડ અલોકેટ કર્યા છે.
એગ્રીકલ્ચરમાં સ્પેસિફિક ફિશ રિલેટેડ જે બિઝનેસ છે, ફિશ રિલેટેડ જે કામ છે, એમાં બી અલગ અલગ અનાઉન્સમેન્ટ કરી છે. તો દરેક જે મધ્યમ વર્ગ, દરેક વ્યક્તિ, દરેક વર્ગ છે, એમને ધ્યાન રાખીને એમને અલગ અલગ અનાઉન્સમેન્ટ કરી છે. તો એમાં એ બી જોવાનું રહેશે કે કેટલી ફંડ અલોકેટ કરે છે અને યુટિલાઇઝેશન કઈ રીતે છે. બટ ઓવરઓલ એ લોકોનું ટાર્ગેટ કહેવાય ને, બજેટ એ સારું છે ને દરેક વર્ગને એમને ધ્યાનમાં રાખે છે. ચોક્કસ આ જે બજેટ રજૂ થયું છે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને રજૂ થયું હોય એવો એક અત્યારે ચિત્ર ઉપસી રહ્યું છે. અલબત્ત વધુ ડિટેલની રાહ જોવાઈ રહી છે, પરંતુ ઓવરઓલ બજેટમાં દરેકને માટે કંઈક ને કંઈક આપવાનો પ્રયાસ નાણામંત્રી નિર્મલા સીતારામને કર્યો છે. શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. કેન્દ્રીય મંત્રી, મહિલા મંત્રી અને 9મી વખત જેમણે બજેટ રજૂ કર્યું છે, હું નિર્મલાજીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજનું બજેટ આપણે જોઈએ એ પ્રમાણે દરેક લોકોને ટચ થાય એ ટાઈપનું બજેટ છે. યુવા હોય, મહિલા હોય, બિઝનેસમેન હોય અથવા તો નોકરિયાત વર્ગ હોય, અને તમામ રાજ્યોને કંઈક ને કંઈક સારું મળ્યું એના માટેનું આ બજેટ ખૂબ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને નાણાકીય જોગવાઈ પણ ખૂબ સારી કરવામાં આવી છે. હું મહિલાની વાત કરું તો જે સખી મંડળ છે, સખી મંડળમાં જૂથો દ્વારા જે ગ્રામીણ વિસ્તારોમાં બહેનો પોતે ધંધો રોજગાર કરી અને એ પોતાના પગભર થાય છે, તેના માટેનો ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડ્રોન દીદી હોય કે લખપતિ દીદી હોય કે જે આ રીતે જૂથો દ્વારા, સખી મંડળો દ્વારા કામ કરતી હોય એ બહેનો સુધી પહોંચવાનો આ સરકારે પ્રયત્ન કર્યો છે. માટે હું મહિલા આપણા નાણામંત્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેમણે મહિલાઓનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને 9મું બજેટ રજૂ કર્યું છે, પોતાનું 9મું બજેટ. આ બજેટમાં મહિલાઓ માટે વિશેષ વાત કરી છે. કેટલીક વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કરીએ કે બજેટ માટે તેઓ શું વિચારી રહ્યા છે. બજેટમાં મહિલાઓ માટે જે રીતે ગર્લ્સ હોસ્ટેલ બનાવવાની વાત છે, શું કહેશો? જે હું પોતે એક ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું, તો મારા માટે એ વસ્તુ ખૂબ જ સારી છે કે ગર્લ્સ હોસ્ટેલના કારણે શું થશે, જે છોકરીઓ ગામમાંથી ટ્રાવેલ કરીને આવે છે એમનો સમય પણ બચશે, એમને ભણવા માટે પણ ટાઈમ મળશે, અને સૌથી મોટી વસ્તુ છે કે એમનું સેફટીનું પણ ધ્યાન રાખવામાં આવશે. તો મારા માટે આ ખૂબ જ વસ્તુ સારી કહેવાય છે કે ગર્લ્સ હોસ્ટેલને લઈને, મહિલાઓને લઈને તેમણે આ નિર્ણય લીધો છે. તો એના માટે હું એમનો આભાર વ્યક્ત કરું છું. ચોક્કસ શું કહેશો તમે? જે રીતે મહિલા સશક્તિકરણની વાત છે, એમાં આ પગલું કેટલું અગત્યનું? બહુ જ સારું બજેટ પાસ થયું છે. આજે અમે પહેલી વાર બજેટ રિલીઝમાં આવ્યા હતા, અમે સ્ટુડન્ટો. ગ્રામીણ મહિલાઓ માટે જે રોજગારી યોજના એમણે શી કરીને જે આયોજન કરી છે તે ખૂબ જ સારી અને ખૂબ જ ખુશીપૂર્વક યોજના અમે સાંભળી છે. ને જે ગામની મહિલાઓ છે તેમને આગળ વધવાની તક મળશે અને રોજગારી પણ મળશે. ચોક્કસ. ગર્લ્સ હોસ્ટેલના મુદ્દાને કઈ રીતે? હું પણ એક વિદ્યાર્થી છું અને હોસ્ટેલમાં રહું છું, જેથી આજના મુદ્દાને લઈને હું ખૂબ જ ખુશ છું. એઝ અ યુવા હું કહેવા માંગુ છું કે આજનું નવું બજેટ એ ખરેખર યુવાઓ માટે નવી તક છે, અને હું એવું સરકારને કહેવા માંગુ છું કે આના પર ખરેખર અમલ કરવા જેવું છે. ચોક્કસ. જે ગર્લ્સ હોસ્ટેલની જાહેરાત કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં કરી છે, આમ એક જાહેરાત ખૂબ નાની લાગે, પરંતુ એનો વાસ્તવિક અમલ હજારો લાખો જે ગ્રામીણ યુવતીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, તેમને માટે ભણવાની એક નવી તક પૂરી પાડશે તેવું ચોક્કસ અત્યારે લાગી રહ્યું છે. શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ये केंद्र का बजट जो आया है वो अपने जो 47 के डेवलप्ड कंट्री के तौर पे डेवलप होने का प्रधानमंत्री जी ने जो संकल्प लिया है और देश को दिशा दर्शन कर रहे हैं, उसी कड़ी में ये बजट बहुत महत्व का पड़ाव रखता है. गुजरात में किस तरह के फायदे लग रहे हैं आपको, कौन कौन से सेक्टर में? गुजरात नहीं, पूरे भारत के लिए बहुत सारे फायदे भी है. हमारे यहाँ जो जामनगर के अंदर वर्ल्ड ट्रेडिशनल मेडिकल सेंटर है, मेडिसिन सेंटर है, वहां पर हर देश की ट्रेडिशनल मेडिसिन का रिसर्च और उसका उपयोग के साथ के आयुर्वेद को भी जोड़ा गया है. वहां पर भी आयुर्वेद के लिए बहुत सारी व्यवस्थाएं इस बजट में रखी गई है. બજેટ રજૂ થઈ ગયું છે, ત્યારે નાના વેપારીઓ, એમએસએમઈ સેક્ટર, ટેક્સટાઇલ સેક્ટર તમામ માટે બજેટમાં શું છે એ જાણવાનો આપણે પ્રયાસ કરીએ છીએ. ચંપાલાલ બોથરા આપણી સાથે છે. સર, શું છે બજેટ? देखिए, इस बार का जो वित्त मंत्री निर्मला सीतारमण जी ने जो बजट रखा है उसमें सारे सेक्टरों को जिस तरीके से
एक कुछ न कुछ देने की कोशिश की है, वो निश्चित रूप से स्वागत योग्य है। उसी को लेकर के जिस तरीके से एमएसएमई को मजबूत करने की उन्होंने बात की, तो आने वाले दिनों में मैं देखता हूँ कि इन्होंने जो कमेटी बनाई है और फ्री कोलेट्रल और कम ब्याज में लोन देने की अगर ये बात करते हैं, अगर वो धरातल पे ले आते हैं और एमएसएमई को अगर ये बूस्टिंग देते हैं, तो जिस तरीके से माननीय भारत सरकार ने, पीयूष गोयल जी वगैरह ने अलग अलग देशों के साथ में जाकर के जिस तरीके से एफटीए की है, उन एफटीए का सही लाभ तभी मिल सकता है जब हमारा अपना छोटा एमएसएमई अपना जो स्वदेशी आइटम बना रहा है, उन आइटमों को वो बूस्ट करे एक्सपोर्ट करने के लिए। तो सरकार ने अगर इस तरीके की प्लानिंग की है कि छोटे एमएसएमई के जो आइटम बनाते हैं, अगर वो अलग अलग एफटीए जिन देशों से की है और उनमें अगर हमारा एक्सपोर्ट बढ़ता है तो देश की ग्रोथ भी बढ़ती है और हमारे छोटे व्यापारियों का रोजगार और व्यापार सुरक्षित हो जाता है। तो मेरा ये मानना है कि जो इन्होंने एमएसएमई में प्रावधान लेके आए हैं वो स्वागत योग्य है। साथ ही साथ इन्होंने स्किल डेवलपमेंट की बात की है, तो ये डिमांड हम पिछले 4-5 साल से कंटिन्यू करते जा रहे हैं कि आगे अगर हमारे को एक्सपोर्ट बढ़ाना है तो हमारे यहाँ के लोगों को स्किल करना पड़ेगा, क्योंकि हमारा आदमी देख देख के सीख रहा है। उनको प्रैक्टिकल कौन से देश में किस तरीके की चीज चाहिए या किस तरीके का माहौल बना करके भेजना है, उसको स्किल करना पड़ेगा। तो सरकार ने इस बार इसको सीरियस लिया है और स्किल करने की बात कही है। अगर सरकार समय पे लोगों को हमारे को स्किल करती है तो मेरा ये मानना है कि गारमेंट क्षेत्र को लेकर के, चाहे इन्होंने पीएम मित्रा पार्क की बात की या अलग अलग क्लस्टर बनाने की बात की, इचलगंजी, मालेगांव, तिरपुर, भिवंडी रोड, तिरपुर जो भी है, तो उन सभी को अगर क्लस्टर को और मेगा टेक्सटाइल पार्क को समय पर अगर ये धरातल पे ले आते हैं तो आने वाले दिनों में सरकार क्या, अगर आज की जो बजट के अंदर योजना है अगर समय पे ये सपोर्ट करती है तो आने वाला समय निश्चित रूप से भारत के एक्सपोर्ट को बढ़ाने के साथ साथ एफटीए जो देश है उनका लाभ लेने और टेक्सटाइल उद्योग को आगे और रोजगार और छोटे व्यापारी जो टेक्सटाइल से तकलीफ पा रहे थे वो कहीं ना कहीं वापस इसमें जुड़ेंगे और वो निश्चित रूप से आगे बढ़ेंगे, ऐसा मुझे। टैरिफ और एफटीए वाली जो मामला है उससे बचने की कहीं ना कहीं कोशिश सरकार ने की है, ऐसा लगता है। देखिए, ये बात मैं निश्चित रूप से इस बात में आपकी बात रखूंगा कि जब तक अमेरिका के साथ में हमारा व्यापार था, हमने इनसे हमेशा पिछले 12 साल से तो मैं ही डिमांड करता आ रहा हूं कि हमारी अलग अलग देशों से एफटीए फ्री ट्रेड एग्रीमेंट होने चाहिए, परंतु उस समय सरकार कहती थी कि हमारे से कोई देश एफटीए करता नहीं है। परंतु जैसे ही अमेरिका ने अपना टैरिफ बढ़ाया और भारत सरकार ने प्रयास किए, तो आज चाहे यूरोपियन संघ से हो, चाहे अलग अलग यूएई या अलग अलग देशों से हो, तो सारे एफटीए हो गए। यही अगर प्लानिंग पहले से होती तो आज हमारी ये स्थिति नहीं बनती। तो आज जब भी देर से जगह अच्छे जगह है, परंतु उसके सामने हमारा उतना टोटल डेवलपमेंट जो गारमेंट लोकल का जो डेवलपमेंट होना चाहिए, जैसे टेक्सटाइल को ही है, मेगा टेक्सटाइल पार्क को 4 साल हुए, परंतु उसके अंदर अगर काम हो गया होता तो हम आज की तारीख में गारमेंट को एक्सपोर्ट करने के लायक हो जाते। तो जो सरकार जो योजना लाए उसको क्रियान्वित करे और फ्यूचर को उसमें सोचते हुए अगर काम करती तो निश्चित रूप से एफटीए का फायदा हमको अभी मिल जाता। अभी भी कोई स्वदेशी आइटमों को लेकर के, स्किल को लेकर के, गारमेंट को लेकर के सरकार इस स्कीम को धरातल पे जल्दी से जल्दी लाए ताकि हमारा एफटीए किया हुआ सरकार का फायदा मिल सके। ચોક્કસ જે રીતે સરકારે અત્યારે જુદા જુદા એફટીએ કર્યા છે એની કંઈક અસર બજેટમાં છે ને એ જે સુધારા બજેટમાં રજૂ કરવામાં આવ્યા છે એ સુધારા ધરાતલ પર એટલે વાસ્તવિક એનો અમલ શરૂ થાય તો ચોક્કસપણે બજેટ ફાયદાકારક સાબિત થશે। શૈલેષ ત્રિવેદી, ઇન્ડિયા ન્યૂઝ, સુરત।